નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય 5 પરમ આગમમાંનું એક તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 51મી 52મી જે 2 ગાથાઓ સાથે છે એનો સ્વાધ્યાય પૂરું કરવા આવ્યા છીએ. મૂળ ગાથાની અંદર આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ પૂતગળના જે ગુણ વર્ણ રસ ગંધ સ્પર્શ એ પૂતગળ પરમાણુથી અભિન્ન પ્રદેશવાળા હોવાને લીધે એટલે એ અનન્ય હોવાને લીધે એની સાથે એકરૂપ છે, છતાં પણ સંજ્ઞા આદિ ના ભેદથી એનું જ્યારે વર્ણન કરવામાં આવે, કથન કરવામાં આવે તો એવા વર્ણનમાં એ જુદા છે એમ લાગે છે, એટલે કે અન્યત્વને પ્રકાશે છે. એવી રીતે આત્માને વિશે પણ એમ કહ્યું કે જ્ઞાન દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળા છે, પ્રદેશો જુદા નથી, અનન્ય છે, જુદા નથી. તે છતાં પણ સંજ્ઞા આદિના ભેદથી એનો વ્યપદેશ એટલે એનું કથન વિસ્તાર પણ પૃથક રીતે કરવામાં આવે છે, પરંતુ સ્વભાવથી સદા અપૃથકપણાને જ ધારે છે. સ્વભાવથી એમને પૃથકપણું નથી, એક જ દ્રવ્યને વિશે આ રહ્યા છે. ગુણ અને ગુણીમાં ભેદ નથી. અને પછી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો. એ બધું આપણે લીધું છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંના મહદ અંશો આપણે પૂરા કર્યા છે. હવે આજે શેષ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 281. અહીંયા ચોથા પેરેગ્રાફમાં પ્રશ્ન કર્યો છે અને એના ઉત્તર ગુરુદેવે આપ્યા છે. એ આપણે કર્યું છે, પણ ફરીથી ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ કે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે આ ચશ્મા છે માટે જ્ઞાન થાય છે ને? આ ચશ્મા છે માટે જ્ઞાન થાય છે ને? શા માટે આ પ્રશ્ન કર્યો? કેમ કે અગાઉ જે છે તે 12 ઉપયોગની વાત કરવામાં આવી. એમાં પછી એ 12 ઉપયોગ, દર્શનના 4 ઉપયોગ અને જ્ઞાનના 8 ઉપયોગ, અને એ બધા ઉપયોગ જીવમાં જ થાય છે અને જીવને લીધે થાય છે. એ જ્ઞાનના ઉપયોગ ને દર્શનના ઉપયોગ જીવમાં જીવને લીધે થાય છે, પણ એમ નથી કે એ કોઈ પર કારણથી થાય, એટલે કે કોઈ ઇન્દ્રિયથી થાય કે મનથી થાય કે શાસ્ત્રથી થાય છે કે એમ નથી. આ બધી વાત સમજાવી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે આ જ્ઞાન થાય છે તો એમાં આ આંખ છે, ચશ્મા છે, એ કારણભૂત ખરા ને? એમ ઇન્દ્રિયોને વિશે તો ગુરુદેવે સમજાવ્યું કે તો નિમિત્ત કારણ છે. તો પછી પ્રશ્નકારે એમ કહ્યું કે આ ચશ્મા છે એટલે દેખાય છે માટે જ્ઞાન થાય છે ને? ગુરુદેવ એના ઉત્તરમાં કહે છે કે જ્ઞાન પોતાથી થાય છે ત્યારે ચશ્મા નિમિત્ત છે એમ જ્ઞાન કરાવે છે. જ્ઞાન પોતાથી થાય છે. જો જ્ઞાન થાય છે પોતાથી અને જ્યારે જ્ઞાન છે ત્યારે ચશ્માને કોઈ અપેક્ષા એ નિમિત્ત કહેવાય. જેમ ઇન્દ્રિયને નિમિત્ત કહ્યું છે એવી રીતે એ પણ નિમિત્ત છે.
પણ ક્યારે? કે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે. જ્ઞાન પોતાથી થાય છે ત્યારે ચશ્મા નિમિત્ત છે, અને એમ જ્ઞાન કરાવવામાં આવે છે. એમ જ્ઞાન કરાયું તો જ્ઞાન તો પોતાથી થાય છે. તો પ્રશ્નકારે ફરીથી પ્રશ્ન કર્યો કે તો પછી ચશ્મા શા માટે ચડાવવા? જો જ્ઞાન ચશ્માથી નથી થતું એમ આપ કહો છો, તો પછી ચશ્મા વિના જ્ઞાન કરીને બતાવો, એવું કહેવાનો આશય થયો. ઘણા લોકોએ ગુરુદેવના વ્યાખ્યાન સાંભળી એને પછી રાત્રિ ચર્ચામાં આવા બધા પ્રશ્નો કર્યા છે. વ્યાખ્યાન વખતે તો પ્રશ્નો નહોતા કરવામાં આવતા, છતાંય ક્યારેક રામજીભાઈ સ્પષ્ટતા કરાવવા માટે વચ્ચે આવું કંઈક બોલતા, એટલે ગુરુદેવ વધારે એની સ્પષ્ટતા કરતા. તો અહીંયા પણ આ એ જ પ્રકારે વાત મૂળતો લીધી છે કે આ બાહ્ય જે બીજા બધા જ પુસ્તક ને એ બધાની તો વાત થઈ, પણ આ ચશ્મા વગેરે જે કંઈ છે એ ખરેખર જ્ઞાનમાં શું નિમિત્ત થાય કે ન થાય એના વિના તો આપણને દેખાતું તો છે નહીં, તો પછી શું સમજવું? સામાન્ય માણસને એમ લાગે કે ચશ્મા વિના દેખાતું જ નથી, આંખ કામ કરતી નથી, તો ચશ્માથી દેખાય છે. દેખવું હોય એવી જ રીતે જાણવાનું, કાનથી સાંભળીએ છીએ, સંભળાય છે, તો પછી જ્ઞાન થાય છે. તો પછી આ અવાજ આવે છે, એ અવાજ, એ બધું વાણી, એનું વોલ્યુમ, એ ક્લિયર અવાજ આવવો, આ બધું જે છે એ પણ બધા કારણો છે કે નહીં? ઘોંઘાટ હોય ત્યારે ક્યાં જ્ઞાન થાય છે? સ્પષ્ટ અવાજ આવતો હોય તો જ જ્ઞાન થાય છે ને. તો આ બધા ઇક્વિપમેન્ટ વગેરે પણ એ બરાબર હોય તો જ્ઞાન થાય ને. આવા અનેક પ્રકારના પ્રશ્નો જીવને થાય. કેમ થાય છે? કેમ કે વસ્તુ સ્વરૂપને સમજ્યો નથી ને, એટલે એને એવા પ્રશ્નો થાય છે. એની દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહી છે, એની પર્યાય દ્રષ્ટિ છે. એને આત્માની અનુભૂતિ થઈ નથી, એટલે પોતે કોણ છે એનું ભાન નથી, એટલે પોતે જ્ઞાન કરવા માટે સમર્થ છે, અને પોતાનું એવું જ્ઞાનનું સામર્થ, પોતાનું એવું દર્શનનું સામર્થ, કે પોતાનું એવું શ્રદ્ધાનું સામર્થ એ પોતાના કારણે છે. એમાં એને પરની અપેક્ષા નથી. આ વાત એને પકડાઈ નથી. જ્ઞાની ધર્મીને આ વાત બરાબર સહજ થઈ ગઈ છે કે પોતાનો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતાનો સ્વભાવ છે, અને આવો સ્વભાવ પોતામાં રહેલા ગુણોના પરિણમને કારણે છે. અને એવા ગુણો અનાદિ કાળથી છે, એટલે જ્યારથી જીવ છે ત્યારથી છે, અને જ્યાં સુધી જીવ રહે એટલે કે અનંત કાળ સુધી એની સાથે રહે છે, અને એનું પરિણમન એને જીવ અનુભવી શકે છે. એટલે એમાં કોઈ પરની એને અપેક્ષા જ નથી. આવા અનંત ગુણોનું પરિણમન એ પોતે અનુભવે છે, એટલે એને ક્યાં પરની અપેક્ષા છે? પર દ્વારા એને હવે શું કરવાનું રહ્યું? આ વાત જ્ઞાની ધર્મીને તો બહુ સ્પષ્ટ છે, પણ જેને આ વાતનો ખ્યાલ નથી, જેને દ્રવ્યસ્રોતના અભ્યાસ કર્યા નથી, જેને શાસ્ત્રોમાંથી સિદ્ધાંતને સમજ્યા નથી, એને અનેક પ્રકારના પ્રશ્નો થાય. તો ફરીથી અહીંયા એ પ્રશ્ન લંબાવ્યો કે તો પછી ચશ્મા પહેરવાનો અર્થ ન રહ્યો, એમ જ કહેવાનો અર્થ છે ને આપનો? ગુરુદેવને એવો સામો પ્રશ્ન કરી દો, તો પછી ચશ્મા શા માટે ચડાવવા? એમાં પણ ગુરુદેવે જે જવાબ આપ્યો છે બહુ સુંદર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે ચશ્મા ચડાવે કોણ? ચશ્મા શું છે? ચશ્મા પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે, અને એક સ્કંદને તો જીવ સ્પર્શી શકતો નથી, કેમ કે જીવ, ચેતન, ભગવાન આત્મા અને આ ચશ્મા એ તો તદ્દન ભિન્ન પદાર્થો છે. જીવની પહોંચ પોતાના અસંખ્ય પ્રદેશની બહાર ક્યાંય છે જ નહીં. જીવ ક્યાંય પહોંચતો જ નથી. જીવ શું ચશ્મા સુધી પહોંચે છે? જીવ તો ચશ્મા સુધી પહોંચતોય નથી. જીવ શરીરની સાથે રહ્યો છે, આકાશના એક જ ક્ષેત્રમાં રહ્યો છે, તો એના સુધી પહોંચતો નથી. શરીરના કાર્યો એ કરી શકતો નથી, તો પછી ચશ્મા તો સાવ તદ્દન જુદા રહ્યા. એમાં તો એના પ્રદેશો જુદા, અને આકાશના જુદા ક્ષેત્રને વિશે જે રહ્યા છે એવા એ ચશ્મા, એને જીવ સ્પર્શતોય નથી. એટલે ચશ્મા પહેરવાનો એને વિકલ્પ આવે એવી ઈચ્છા થાય, તો એ ઈચ્છાને લીધે કઈ ચશ્મા એ પહેરે છે. એથી ચશ્મા એના નાક ઉપર ગોઠવાઈ જાય છે, એથી એ હાથ દ્વારા ચશ્મા પકડીને નાક ઉપર ગોઠવે છે.
ના, એમ નથી. કેમ કે હાથ, નાક એ શરીરના અંગો એ ચશ્માથી જુદા છે. ચશ્મા પૂતગળનો સ્કંદ છે, એના પ્રદેશો જુદા છે. શરીર પણ પૂતગળનો સ્કંદ છે, એના પ્રદેશો પણ જુદા છે. અને ભગવાન આત્મા, એના પ્રદેશો પણ જુદા છે. તો ભગવાન આત્મા, આ આત્મા એ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરી અને રહ્યો છે. તો એને જે ભાવ થાય છે તે શુભ અથવા અશુભ ભાવ થાય છે, એટલે કે અશુદ્ધ ભાવે છે. તો એ વખતે એને એવો વિકલ્પ આવ્યો, ઈચ્છા થઈ કે ચશ્મા પહેરવા. પણ એના વિકલ્પને કારણે, એની ઈચ્છાને કારણે, એનું એવું વિભાવરૂપ પરિણમન થવાને કારણે એ ચશ્મા નાક ઉપર ગોઠવાતા નથી. જીવની ઈચ્છાને લીધે ચશ્મા ચડતા નથી. ચશ્માના કારણે ચડે છે અને જ્ઞાતાના કારણે થાય છે. એવી જ રીતે ચશ્મા ઉતરે છે તો પણ જીવની ઈચ્છાથી ઉતરે છે એમ નથી. આપણને એવું દેખાય છે. ચશ્માને જ્યારે નાક ઉપરથી નીચે પડવાનો સમય છે ત્યારે એ પડે જ છે. જીવની ઈચ્છા ન હોય તો એ પડવાનો હોય તો પડી જાય છે. એટલે બીજા દ્રવ્યના કાર્યો જીવ કરે એ વાત જ નથી. એટલે ગુરુદેવ અહીંયા પેલા એ ચશ્મા ન ચડાવવાની વાત પૂછી તો એમાં કહે છે કે ચશ્મા ક્યાં જીવ ચડાવી શકે છે? જીવની ઈચ્છાને લીધે ચશ્મા ચડતા નથી. જીવ તો શું કરે? માત્ર ભાવ કર્યો, ઈચ્છા કરી, એ તો વિભાવ ભાવે પરિણમન થયું. એથી વિશેષ બીજું કાંઈ કરી શકતોય નથી. અને એવા વિભાવ ભાવે પરિણમન જીવ કરે છે તો એ કંઈ એના ગુણને અનુસરીને નથી. એના ગુણને અનુસરીને નથી થતું. એ બધું ક્ષણિક છે. એવા ભાવ થવા એ ક્ષણિક છે. સમયે સમયે એના ભાવ બદલાય છે. કેમ કે સ્વરૂપમાં એકાગ્રતા નથી, એટલે બહારમાં છે. તો બહારમાં તો એના ભાવ અનેક પ્રકારે થાય છે. બધા જ ભાવ અશુદ્ધ ભાવ છે, એટલે કે એ શુભ અથવા અશુભ ભાવ છે. એ વખતે એને જાત જાતના વિકલ્પ છે. એનો ઉપયોગ બહારમાં છે. પણ આમ છતાંય એ પરપદાર્થો તરફ એનો ઉપયોગ જાય, પણ પરપદાર્થોની અંદર એ કંઈ કાર્ય કરે એમ તો બનતું નથી. પરપદાર્થ તરફ ઉપયોગ જવાથી પરને એ જાણે છે. તો એ જાણવાનું જે થાય છે એ તો જ્ઞાનનો સ્વભાવ છે, માટે એ જણાય છે. અરીસો રાખો અને એની અંદર પ્રતિબિંબ ન પડે એમ બને જ નહીં. અરીસો સ્વચ્છ છે તો ચોખ્ખા પ્રતિબિંબ પડે છે. અરીસો ઝાંખો છે તો ઝાંખા પ્રતિબિંબ પડે છે. પણ અરીસો છે તો સામે રહેલા બિંબોના પ્રતિબિંબ પડે છે. એવી રીતે જીવનો જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાન સ્વભાવની જેટલી નિર્મળતા છે એટલા વધારે જ્ઞેયોને એ જાણે છે. પૂર્ણ નિર્મળ જ્ઞાન ક્યારે થાય છે? ક્યારે થાય છે? જ્ઞાન તો એનો સ્વભાવ છે, પણ પર્યાયમાં એની પૂર્ણ નિર્મળતા થાય છે, એટલે કેવળ જ્ઞાન થાય છે. તો જ્ઞેય માત્રને જાણે છે. પણ એ જ્ઞેય માત્રને જાણે છે એટલે કે જ્ઞેય માત્ર એ જ્ઞાનરૂપી અરીસામાં ઝળકે છે. એટલે કોઈ પર પદાર્થનું જ્ઞાન કરવામાં આવે એટલે એનો અર્થ કાંઈ એવો નથી થતો કે પર પદાર્થમાં એ કાર્ય કરવા માટે સમર્થ છે. કેમ કે ખરેખર તો એ જ્ઞાન પર પદાર્થોનું કરતોય નથી. જીવ પર પદાર્થનું ખરેખર જ્ઞાન કરતો નથી. પર પદાર્થો, બીજા બધા પદાર્થો એના જ્ઞાનમાં ઝળકે છે. અને એ એના જ્ઞાનના ક્ષયોક્ષમ એટલે કે એ પર્યાયમાં જેટલો ઉઘાડ છે એ પ્રમાણે એને એનું જ્ઞાન થાય છે તો થાય છે. કેમ કે જ્ઞાનનો તો એનો સ્વભાવ છે. તો બીજા પદાર્થોનું જ્ઞાન થઈ રહ્યું છે એ તરફ એનો ઉપયોગ ગયો છે, વાત બરાબર છે. પણ તેથી કરીને એવો અર્થ નથી થતો કે એ પેલા પદાર્થમાં એ કાંઈ કરી શકે એમ નથી થતો. એને એ વખતે એવો સાથે રાગ પણ છે. જ્ઞાન કરે છે એ વખતે સાથે રાગ પણ થયો. ચશ્મા પહેરવાનો રાગ પણ થયો. તો રાગ છે, રાગ થયો છે એને પણ જ્ઞાન જાણે છે. રાગ થયો છે જીવની પર્યાયમાં થયો છે. ચશ્મા પહેરવાનો રાગ થવો એ જીવની પર્યાયમાં છે. પણ ચશ્મા
ચશ્મા જીવની પર્યાયમાં નથી. ચશ્માના પ્રદેશો જુદા, દ્રવ્ય જુદું. એટલે જીવની ઈચ્છાને લીધે ચશ્મા ચડતા નથી. આ વાતમાં તો બધું ઘણું સમજવાનું છે પ્રભુ. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, ભગવાન આત્માનું સામર્થ્ય, આ બધી વાત એમાંથી સમજવાની છે. ગુરુદેવ કહે છે કે ચશ્માના કારણે ચડે છે અને જ્ઞાન જ્ઞાતાના કારણે થાય છે. જ્ઞાન જ્ઞાતાના કારણે થાય છે. ચશ્માથી દેખાય છે, ચશ્માથી જ્ઞાન થાય છે એમ પણ નથી. જ્ઞાન એનો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. જ્ઞેયોને એ જાણે છે તો એ જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે, એટલે જ્ઞેયો એના જ્ઞાનરૂપી અરીસામાં, જ્ઞાનરૂપી અરીસાની અંદર એ ઝળકે છે. રાગી જીવના રાગને તથા ચશ્માને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. રાગી જીવના રાગને, એ રાગ થયો, ચશ્મા પહેરવાનો રાગ થયો, અને એમાં આ ચશ્મા છે એ નિમિત્ત કારણ થાય છે. શેમાં? રાગ થવામાં. ચશ્મા પહેરવાનો જે રાગ થયો તો એવા રાગમાં નિમિત્ત કારણ ચશ્મા કહેવાય. પણ ચશ્મા છે માટે એને રાગ થયો એમ પણ નથી. રાગ તો જીવને એ વખતે એવો થવાનો હતો, તે થયો એ વખતે નિમિત્ત તરીકે ચશ્મા છે, તો ચશ્માનો રાગ થયો છે. ચશ્મા છે માટે ચશ્માનો રાગ થયો છે, એટલે ચશ્માએ રાગ કરાવ્યો છે એમ પણ નથી. એ વખતે એવો જ રાગ થવાનો હતો અને એ વખતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એટલે એ ચશ્મા એમાં નિમિત્ત છે. એટલે એના રાગમાં એ નિમિત્ત છે, પણ એના જ્ઞાનમાં ચશ્મા શું કરે? કાંઈ કરતા નથી. જ્ઞાન એનો સ્વભાવ છે. પણ ચક્ષુથી જેમ જોવાનું, દેખવાનું થાય છે બાહ્ય પદાર્થોને, તો એ નિમિત્ત કારણ છે. એવી રીતે આ બીજું દૂરનું નિમિત્ત ચશ્મા કહી શકાય. પણ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. આગળ કહે છે, જ્ઞાનનો ઉપયોગ પોતાના કારણે થાય છે એમ જ્ઞાન કરી જ્ઞાન ઉપયોગના ભેદ ઉપરનું પણ લક્ષ છોડી અનાકૂળ લક્ષણવાળા ચૈતન્ય અખંડ સ્વભાવની શ્રદ્ધા કરવી તે ધર્મ છે. જ્ઞાનનો ઉપયોગ પોતાના કારણે થાય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એટલે એવો જ્ઞાન ઉપયોગ હોય છે, અને એવો જ્ઞાનનો ઉપયોગ એ પોતાના કારણે છે, બીજાના કારણે નથી એમ જ્ઞાન કરી જ્ઞાન ઉપયોગના ભેદ ઉપરનું પણ લક્ષ છોડી, આ જ્ઞાન ઉપયોગના ભેદ, મતિ, શ્રુત, અવધિ, આ બધાની વાત આપણે કરીને, એ બધા જ્ઞાન ઉપયોગના ભેદ. તો 12 પ્રકારના ઉપયોગની વાત કરી, એમાં 10 પ્રકારના જ્ઞાન દર્શનના જે ઉપયોગ છે અશુદ્ધ છે, અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એવો જે ઉપયોગ છે તે શુદ્ધ છે. આ બધી વાત કરી તો એ બધા ભેદ તો કહે છે કે એ ભેદનું પણ લક્ષ છોડીને જ્ઞાનનો ઉપયોગ પોતાના કારણે થાય છે, એક વાત. અને બીજી વાત કે જ્ઞાન ઉપયોગના ભેદ ઉપરનું પણ લક્ષ છોડી અનાકૂળ લક્ષણવાળા ચૈતન્ય અખંડ સ્વભાવની શ્રદ્ધા કરવી એ ધર્મ છે. પહેલા એને એવો નિર્ણય કરવો પડે પોતે કોણ છે અને જ્ઞાન કઈ રીતે થાય છે, જ્ઞાનનું કારણ શું છે. આ બધી વાતને એને સમજવી પડશે. પ્રભુ, જ્ઞાનનો ઉપયોગ પોતાના કારણે થાય છે એમ જ્ઞાન કરી જ્ઞાન ઉપયોગના ભેદ ઉપરનું પણ લક્ષ છોડી અનાકૂળ લક્ષણવાળા ચૈતન્ય અખંડ સ્વભાવની શ્રદ્ધા કરવી તે ધર્મ છે. તો આ 51મી અને 52મી ગાથાની વાત અહીંયા પૂરી થઈ. ત્યાર પછીથી ગુરુદેવ કહે છે કે હવે કર્તૃત્વ અધિકાર કહે છે, એટલે હવેની ગાથામાં એ વાત આવવાની છે. તો એના વિશે ગુરુદેવે અહીંયા થોડીક વાત કરી છે. ગુરુદેવ કહે છે કે આ પંચાસ્તિકાયની ગાથા 27માં જીવ ચેતયિતા છે.
જીવ ચેતયતા છે એટલે કે ઉપયોગ વાળો છે, એમ જે વાત આવી હતી તો તેનું વર્ણન અહીંયા થઈ ગયું. એટલે અહીંયા મૂળ ગાથા જે છે એમાં પણ એ જ રીતે વાત કરીને આચાર્ય ભગવાને આ ગાથા 51-52 છેલ્લે વાત એમ લીધી ને કે આ રીતે ઉપયોગ ગુણનું વ્યાખ્યાન સમાપ્ત થયું એમ વાત કરી. તો અહીંયા ગુરુદેવ પણ એ વાત કરે છે કે આ 27મી ગાથામાં જીવ ચેતયતા છે એટલે કે એ જ્ઞાન દર્શન ઉપયોગ વાળો છે એમ કરીને જે વાત આવી હતી ત્યાંથી બધી આ વાત શરૂ થઈ. તો કહે છે કે એનું વર્ણન હવે પૂરું થયું અને ત્યાર પછીથી આત્મા પ્રભુ છે એમ કહેલ, પણ હવે એ વાત તો પછી આવશે. હવે તો અત્યારે પહેલા તો આત્મા કર્તા છે એની વાત કહે છે. આત્મા કર્તા છે એ અધિકાર હવે કહે છે. જીવ નિશ્ચય નહીંથી શરીર, મન, વાણી આદિ પર પદાર્થોનો કરતા નથી. જીવ નિશ્ચયથી એટલે નિશ્ચય નહીંથી, સાચા દ્રષ્ટિકોણથી, સત્ય દ્રષ્ટિકોણથી શરીર, મન, વાણી આદિ પર પદાર્થોનો કરતા નથી. જીવ ઇન્દ્રિયોને ઊંચી નીચી કરી શકે નહીં, ચશ્મા લાવી મૂકી શકે નહીં, આંખો ઉઘાડી શકે નહીં, ઈચ્છાથી શરીર ચલાવી શકે નહીં, નિમિત્ત પાસે જઈ શકે નહીં. ઈચ્છા થાય અને શરીર ચાલે તેમ તો છે જ નહીં, પણ ઈચ્છા થાય અને આત્મા ગતિ કરે એમ પણ નથી. ઈચ્છા થાય અને આત્મા ગતિ કરે એમ પણ નથી. કારણ કે ઈચ્છા ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે અને ક્ષેત્રાંતર થવું તે ક્રિયાવર્તી શક્તિની પર્યાય છે. બંને સ્વતંત્ર છે. હા, ઈચ્છા થાય એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. ચારિત્ર ગુણની ખરેખર તો આત્મામાં અંદરમાં રહેલો ચારિત્ર ગુણ એનું પરિણમન થતા તો સુખ, શાંતિ, આનંદનો જ અનુભવ થાય, પણ એમ નથી થતું અને ચારિત્ર મોહનીય કર્મ ના ઉદય વર્તે છે. તો એને કારણે એવા ઉદયો તો કર્મના વર્તે છે, પણ એમાં નિમિત્ત કારણ છે. જીવનો જ ખરેખર એમાં દોષ છે. એટલે જીવ ક્રોધ, માન, માયા, લોભ એવા કશાય ભાવે અથવા તો 9 પ્રકારના બીજા અન્ય કશાય ભાવે થાય છે. તો એમાં આ ઈચ્છા પણ એ આવી જાય છે. એટલે કહે છે કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. હવે આમાં સમજવાનું એ છે કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એમ નહીં, એટલે કે અંદરમાં રહેલો ચારિત્ર ગુણ એનું વિપરીત પરિણમન થાય છે એમ નથી. કેમ કે અંદરમાં રહેલો ચારિત્ર ગુણ જે છે એનું પરિણમન તો ત્રિકાળ શુદ્ધ જ થાય છે. એટલે તો ગમે ત્યારે આત્માનું લક્ષ્ય કરતા આનંદની, સુખની અનુભૂતિ થાય જ છે. પણ અહીંયા સમજાવવું એ છે કે ચારિત્ર ગુણના પરિણમન ને લીધે જે આનંદ, સુખનો અનુભવ થાય છે એના કરતા આ વિપરીત પ્રકાર છે. એટલે અહીંયા ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એમ કહેવામાં આવ્યું છે. એટલે ઈચ્છા જે છે એ ચારિત્ર ગુણના પરિણમનથી જે સુખ અને આનંદ જે થાય છે એના કરતા આ વિપરીત. એટલે આ ઈચ્છા છે એ પણ શું છે? એ એવો દુઃખનો અનુભવ છે. ઈચ્છા એટલે દુઃખનો અનુભવ છે. તો એટલા માટે એને સમજાવતા એમ કે છે કે આ ઈચ્છા એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. અને એ તો પર્યાય છે, એ તો પર્યાયમાં છે. એ કોઈ દ્રવ્યને વિશે તો રહ્યું નથી, કોઈ દ્રવ્યનું પરિણમન તો છે નહીં. અને ક્ષેત્રાંતર થવું, ક્ષેત્ર બદલાય, અહીંયાથી અહીંયા જાય એટલે ક્ષેત્રાંતર થાય. તો કે ક્ષેત્રાંતર થવું તે ક્રિયાવતી શક્તિની પર્યાય છે. દ્રવ્યનું ક્ષેત્રાંતર થવું એ દ્રવ્યમાં રહેલી ક્રિયાવતી શક્તિની પર્યાય છે. એટલે આત્મા ગતિ કરે એટલે એમાં ક્રિયાવતી શક્તિ આવી અને એમાં એ ઈચ્છા પૂર્વક કરે એમ જયારે કહેવામાં આવે તો ઈચ્છા છે તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે અને ક્ષેત્રાંતર થવું તે ક્રિયાવતી શક્તિની પર્યાય છે. એટલે એ બંને તો સ્વતંત્ર છે, બંને તો સ્વતંત્ર છે. જીવ પરનો કરતા નથી,
જીવ આમાંના કોઈનો કરતા થતો નથી, પરનો કરતા થતો નથી. પોતાના શુદ્ધ ભાવ અથવા અશુદ્ધ ભાવ, શુભ કે અશુભ, અશુદ્ધ ભાવ કહીએ એટલે એમાં શુભ અને અશુભ આવે, એનો કરતા છે. જીવ શું કરે? કાં તો શુદ્ધ ભાવે રહે અથવા તો અશુદ્ધ ભાવે થાય. અશુદ્ધ ભાવે થાય એટલે અશુદ્ધમાં તો બે થયા, શુભ અને અશુભ. તો એવા ભાવનો જીવ કરતા છે. પણ પર પદાર્થોમાં જે કાંઈ કાર્ય થાય એનો એ કરતા નથી. હાથ પગ હાલે ચાલે, એ દોડે, તો એમાં શરીરનું જે હલનચલન થાય એનો કરતા જીવ નથી. એ વખતે એને અશુદ્ધ ભાવ હોય, એને દોડવાનો વિકલ્પ આવ્યો હોય, પણ એવા વિકલ્પને કારણે એને જે શરીર સાથે રહ્યો છે એ શરીરને હલનચલન કરવું પડે એમ નથી. એટલે કે જીવ એ શરીરના હલનચલન કરાવી શકે છે એમ નથી. એવા કાર્યનો કરતા જીવ થતો જ નથી. પોતાના શુદ્ધ ભાવ અથવા અશુદ્ધ ભાવનો કરતા છે. પોતે સમયે સમયે અનાદિ અનંત એક રૂપ પરિણમ્યા કરે છે, તે પારિણામિક ભાવનો કરતા છે. અશુદ્ધ ભાવની વાત લીધી, શુદ્ધ ભાવની વાત લીધી, અને પછી કહે છે કે પોતે સમયે સમયે અનાદિ અનંત એક રૂપ પરિણમ્યા કરે છે, તે પારિણામિક ભાવનો કરતા છે. તે અનાદિ અનંત છે. પારિણામિક ભાવ એ ક્યારથી છે? જીવ જ્યારથી છે ત્યારથી એ ભાવ છે. એ પારિણામિક ભાવ છે, એ કોઈ પર્યાય રૂપ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પારિણામિક ભાવનો કરતા છે. તો પારિણામિક ભાવને પહેલા બીજા શાસ્ત્રમાં આપણે ઘણી સારી રીતે સમજ્યા છીએ. અહીંયા કહે છે કે એ પારિણામિક ભાવ અનાદિ અનંત છે. અનાદિથી છે, જ્યારથી જીવ છે ત્યારથી છે, અને જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી રહે, એટલે અનંત કાળ સુધી એવો એ ભાવ હોય છે. એ અનાદિ અનંત છે. તે અનાદિ અનંત છે. એટલે કે આ પારિણામિક ભાવ છે તે અનાદિ અનંત છે. અથવા ઔદૈક આદિ ભાવો સમયે સમયે નવા થાય છે અને અંત આવે છે, તો તેવા સાદી અંત એટલે સાદી શાંત પરિણામનો કરતા છે. પારિણામિક ભાવ એ જીવનો છે, એટલે પારિણામિક ભાવનો કરતા છે. એ અનાદિ અનંત છે. અને એ સિવાય બાકીના જે ચાર ભાવ છે, પારિણામિક ભાવ સિવાયના જે ભાવ છે, જેને આપણે ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ તરીકે જાણીએ છીએ, એ બધા પર્યાયમાં છે. એ ચાર ભાવ, તો એ ચાર ભાવ કેવા છે? એ ભાવને અનાદિથી છે એમ નથી, એની આદિ છે. એટલે આદિ એટલે શાંત. ઔદૈક આદિ ભાવો સમયે સમયે નવા થાય છે, એટલે દરેક સમય જુદો જુદો થાય છે, એટલે એની શરૂઆત થાય છે અને પછી એનો અંત પણ આવે છે. એટલે સાદી શાંત છે, આદિ સહિત અને અંત સહિત છે. આવા ભાવો આદિ અને અંત સહિત છે. અહીંયા કહે છે બીજા ભાવો ઔદૈક આદિ ભાવો સમયે સમયે નવા થાય છે અને અંત આવે છે, તો તેવા સાદી શાંત પરિણામનો કરતા છે. હવે એમાં ક્ષાયિક ભાવ જે છે, ક્ષાયિક ભાવ એવો છે ચાર ભાવમાં કે જેની શરૂઆત થાય છે પણ એનો અંત ના આવે. ક્ષાયિક ભાવ એવો છે કે જેની શરૂઆત થાય પણ અંત ના આવે, માટે તે સાદી અનંત છે. અને બીજા જે ત્રણ છે એ સાદી શાંત છે. તો ત્રણ પ્રકારે વાત થઈ. એક તો અનાદિ અનંત એવા પારિણામિક ભાવની વાત કરી, તે પછીથી જેની આદિ પણ છે અને અંત છે એવા ત્રણ ભાવ, ઔદૈક, ઔપસમિક અને ક્ષયોપસમિક ભાવ. અને તે પછીથી ત્રીજું ક્ષાયિક ભાવ કે જેની આદિ છે પણ એ અનંત છે, એનો અંત નથી.
ક્ષાયિક ભાવનો. તો એ પ્રમાણે ત્રણની વાત અહીંયા લેવામાં આવી. તો એ ત્રણેયનો એ કર્તા છે, એના પોતાના ભાવનો એ કર્તા છે. આમ પોતાના ભાવોને પલટાવે છે, એટલે પોતાના ભાવમાં આવો પલટો હોય છે. પરિણામિક ભાવ સિવાય બીજા ભાવ જે છે તે બદલાય છે. તો એ ચાર પ્રકારના ભાવ બદલ્યા કરે છે, એટલે કહે છે કે આમ પોતાના ભાવોને પલટાવે છે, પણ પરને પલટાવતો નથી, બીજાને પલટાવતો નથી, પરરૂપ પરિણમતો નથી, પરરૂપ થતો નથી. પોતાનું પરિણમન છોડી અને બીજા રૂપે પરિણમે એમ ક્યારેય બનતું નથી. જીવ પોતે જીવ રૂપે જ પરિણમે, એ જળ રૂપે પરિણમતો જ નથી, એટલે પર રૂપે પરિણમતો નથી. હવે આત્મા પોતાના આ ભાવોમાં પરિણમતો હશે કે નહીં, પરિણમતો હોય એવી આશંકા કરી અને પછી એનું સમાધાન પણ આચાર્ય ભગવાને આપ્યું છે. એટલે એવી આશંકાનું આચાર્ય ભગવાન સમાધાન કરે છે. તો હવે આ જે 53મી ગાથામાં વાત આવવાની છે, એ આ વાત આવવાની છે. આપણે 5 ભાવ વિશે અગાઉ શાસ્ત્રમાં ઘણું અભ્યાસ કરી ગયા છીએ, બધાને ખ્યાલ પણ છે. એમાં આ 4 ભાવ, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ભાવ જે છે તે પર્યાયમાં છે. અને પારિણામિક ભાવ, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ ત્રિકાળ હોય છે, અનાદિ અનંત છે, એ વાત આપણે જાણીએ છીએ. અને આ 4 ભાવોમાંથી 3 ભાવ જે છે, 3 ભાવ એ જે છે તે ધર્મના ભાવ છે. ઔદયિક ભાવ સિવાય ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ અને ક્ષાયિક ભાવ જે છે એ ધર્મ ભાવ છે. ઔદયિક ભાવ છે તે ધર્મ ભાવ નથી. એ વાત પણ આપણે અગાઉના શાસ્ત્રોમાં કરી છે. અને અહીંયા હવે ક્ષાયિક ભાવ છે એને એ રીતે જુદો પાડવામાં આવે છે કે એની આદિ તો છે, પણ એ એક વખત થયા પછી, ક્ષાયિક ભાવ થયા પછીથી એ જતો નથી, એટલે એ અનંત છે. એટલે એ સાદી અનંત છે. જ્યારે પેલા ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ, એ 3 પ્રકારના ભાવ જે છે એની આદિ પણ છે અને એનો અંત પણ છે. અને અનાદિ અનંત શું છે? પારિણામિક ભાવ છે તે અનાદિ અનંત છે. તો આ વાતને ખ્યાલમાં રાખી અને હવે આપણે 53મી ગાથા લેવાની છે, કેમ કે એ વાત 53મી ગાથામાં કરવામાં આવી છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 53. જીવા અણાયીન નિહણા સંતાણંતાય જીવ ભાવાદો સબ ભાવદો અનંતા પંચગ કુંગ પધાણાય. સંસ્કૃતમાં ગાથા છે. જીવ અનાદિ નિધના શાંતા અનંતાશ્ચ જીવ ભાવાત સદભાવાત તો અનંતા પંચાગ્ર ગુણ પ્રધાના ચ. ગુજરાતીમાં ગાથા છે. જીવો અનાદિ અનંત શાંત અનંત છે જીવ ભાવથી, સદભાવથી નહીં અંત હોય, પ્રધાનતા ગુણ 5થી. હવે કર્તૃત્વ ગુણનું વ્યાખ્યાન છે. તેમાં શરૂઆતની 3 ગાથાઓથી તેનું ઉપોદ્ઘાત કરવામાં આવે છે અને એમાં 53મી ગાથા પહેલી લઈએ છે. તો 53મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જીવા અનાદિ નિધના, એટલે કે જીવો પારિણામિક ભાવથી અનાદિ અનંત છે. જીવા અનાદિ નિધના એટલે કે જીવો અનાદિ અનંત છે. હવે અહીંયા જીવો અનાદિ અનંત છે તો અહીંયા ભાવની વાત લેવી છે, તો એ પારિણામિક ભાવથી અનાદિ અનંત છે. અનાદિ અનંતપણું કઈ રીતે છે? પારિણામિક ભાવથી અનાદિ અનંતપણું છે. એટલે પારિણામિક ભાવ જે છે તે અનાદિનો છે, એની કોઈ આદિ નથી અને એનો અંત પણ નથી, એટલે અનંત છે પારિણામિક ભાવ. તો જીવો
પારિણામિક ભાવથી અનાદિ અનંત છે. આગળ કહે છે કે શાંતાહા ચ જીવ ભાવાત અનંતાહા, એટલે કહે છે કે શાંત છે, ત્રણ ભાવોથી શાંત. શાંત એટલે અર્થ અંત, અંત સહિત છે. ત્રણ ભાવોથી શાંત છે એટલે કે ત્રણ ભાવોથી અંત સહિત છે. હવે અંત સહિત છે ને એમાં સાથે એ ભાવ ભર્યો છે કે એની આદિ પણ છે. એ અનાદિથી છે અને એનો અંત આવે છે એમ નથી, પણ એ ત્રણ ભાવો સાદી શાંત છે એમ કહેવું છે. શાંતાહા ચ જીવ ભાવાત અનંતા. તો એમાં પહેલી વાત આ કરી કે ત્રણ ભાવોથી શાંત છે, એટલે કે ત્રણ ભાવોથી સાદી શાંત છે. ત્રણ ભાવોથી એમાં એની આદિ પણ છે અને એના અંત પણ છે. ઉપસંભાવ, ક્ષયોપસમ ભાવ અને ઔદૈક ભાવ, એ ત્રણ ભાવોની આદિ છે અને એનો અંત છે, એટલે અંત છે એ વાત અહીંયા તો લેવી છે. અને આગળ કહ્યું કે જીવ ભાવાત અનંતા, જીવ ભાવથી અનંત છે, અર્થાત જીવના સદભાવ રૂપ ક્ષાયિક ભાવથી સાદી અનંત છે. પેલું શાંત લીધું ને ત્યાં ત્રણ ભાવ માટે, પછી અહીંયા આ લે છે જીવ ભાવથી અનંત છે. તો એ જીવ ભાવ કયો? તો એ ક્ષાયિક ભાવ, એટલે કે જીવના સદભાવ રૂપ ક્ષાયિક ભાવથી એ અનંત છે. એટલે એમાં પણ ગર્ભિતપણે સાદી એની આદિ સહિત અનંત છે એમ વાત આવી જાય છે. એટલે કે છે કે જીવ ભાવથી અનંત છે, અર્થાત જીવના સદભાવ રૂપ ક્ષાયિક ભાવથી સાદી અનંત છે. એટલે સાદી જે છે ને એ જેમાં ત્રણ ભાવમાં અંત છે એમાં સાદી, અને આ જે ક્ષાયિક ભાવ એમાં પણ સાદી, એને અહીંયા આમ અધ્યાહાર રાખ્યું છે શબ્દમાં, પણ એ એમાં ગર્ભિતપણે એની વાત આવી જાય છે. આમ શું વંચાય છે, આપણને એમ લાગે કે શાંતાહા એટલે કે શાંત છે, એટલે અંત છે. અંત છે પણ એની આદિનું શું? આદિ છે કે અનાદિ છે? તો એમાં એ અનાદિની તો વાત છે જ નહીં, કેમ કે અનાદિ તો માત્ર પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ છે એ જ અનાદિ છે અને એ અનંત છે. એટલે બીજો કોઈ ભાવ અનાદિ તો છે જ નહીં. હવે અનંતમાં આ પારિણામિક ભાવ તો અનંત છે, પણ એવી રીતે જે ક્ષાયિક ભાવ છે એ પણ અનંત છે. પણ એ ક્ષાયિક ભાવ તો પછીથી થાય છે ને, એટલે કે એને એવા ભાવ થાય છે કે જ્યારે કર્મોનો ક્ષય થઈ જાય છે, એટલે એની આદિ છે. એટલે આદિ સહિત અનંત છે. એટલે ક્ષાયિક ભાવ છે એ સાદી અનંત છે, ત્યારે પેલા ત્રણ ભાવ જે છે તે સાદી શાંત છે, અને આ પારિણામિક ભાવ છે તે અનાદિ અનંત છે. હવે આગળ કહે છે કે સદભાવત અનંતાહ. સદભાવત અનંતાહ, કારણ કે સદભાવથી જીવો અનંત જ હોય છે. પંચ ગુણ પ્રધાનાહ ચ, તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતા વાળા છે. સદભાવ અહીંયા લીધું ને કે સદભાવ રૂપ ક્ષાયિક ભાવથી સાદી અનંત છે. એટલે સદભાવથી જીવો અનંત જ હોય, પછી એ ભાવ આવ્યા પછી એ ભાવ અનંત જ રહે છે, એનો અંત આવતો નથી. અને વળી કહે છે કે તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતા વાળા છે. એટલે આ પાંચ ભાવને અહીંયા ગુણ કહેવામાં આવ્યા છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એનો વિસ્તાર કરી અને સમજાવે છે કે નિશ્ચયથી પરભાવોનું કરવાપણું નહીં હોવાથી જીવો સ્વભાવોના કરતા હોય છે.
અહીંયા કર્તૃત્વ ગુણનું વ્યાખ્યાન શરૂ થયું છે. આ જે વાત હવે ચાલી રહી છે એ કર્તૃત્વ ગુણની વાત કરવી છે. એટલે પહેલા આ 5 ભાવ લઈ અને વાત સમજાવી છે. એને પરનું કરતાપણું નથી એ વાત આપણને બરાબર ખ્યાલ હવે આવી ગઈ છે. અને આ 5 ભાવ છે એને વિશે પણ આપણે જાણીએ છીએ. તો આચાર્ય ભગવાન હવે એમ કહે છે કે નિશ્ચયથી પરભાવોનું કરવાપણું નહીં હોવાથી જીવો સ્વભાવોના કરતા હોય છે. પરભાવોનું કરવાપણું નહીં હોવાથી એટલે શું? એટલે કે બીજા દ્રવ્યોના ભાવ આ દ્રવ્ય કરી શકતો નથી. કોઈ પણ બીજું દ્રવ્ય છે સામે એવું જીવ દ્રવ્ય છે તો એના ભાવ, એના ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ કે પારિણામિક ભાવ એનો આ જીવ કાંઈ કરતા થતો નથી. તેવી જ રીતે જીવ સિવાયના બીજા 5 દ્રવ્યો છે તો એમાં કોઈ પણ દ્રવ્યો ના એનામાં રહેલા ગુણ પ્રમાણે થતા જે ભાવ એ એનો સ્વભાવ, એવું એનું પરિણમન, એનો પણ કરતા આ જીવ થઈ શકતો નથી. એટલે નિશ્ચયથી એ પરભાવોનું કરવાપણું જીવને નથી. એટલે એ સ્વભાવોનો કરતા છે, પોતાના ભાવનો કરતા છે. નિશ્ચયથી પરભાવોનું કરવાપણું નહીં હોવાથી જીવો સ્વભાવોના કરતા હોય છે. દરેકની જીવને માટે આમ જ છે. દરેક જીવ પોતે પોતાના સ્વભાવનું કરતા છે, સ્વભાવના કરતા છે. અને એવા ભાવો આ જે દર્શાવ્યા તો એ 5 પ્રકારના ભાવ છે. અહીંયા કહે છે કે નિશ્ચયથી પરભાવોનું કરવાપણું નહીં હોવાથી જીવો સ્વભાવોના કરતા હોય છે અને તેમને પોતાના ભાવોને કરતા થકા શું તેઓ અનાદિ અનંત છે? એ ભાવોને કરે છે તો એ ભાવોને કરતા થકા એ ભાવો સહિત એ અનાદિ અનંત છે. આ પહેલી આશંકા. પછી બીજી આશંકા કરે છે કે શું સાદી શાંત છે કે જેની આદિ પણ છે અને એનો અંત પણ છે? પહેલું એમ લીધું કે અનાદિ અનંત છે. શું તેઓ એમ ભાવ કરતા અનાદિ અનંત છે જેની આદિ પણ ન હોય, જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય એવા અનાદિ અનંત છે? શું સાદી શાંત છે એટલે કે જેની આદિ પણ હોય અને અંત પણ હોય એવા છે? શું સાદી અનંત છે એટલે કે જેની આદિ છે પણ અંત નથી એવા સાદી અનંત છે? શું તદ આકારે એટલે તે રૂપે પરિણત છે? શું તદ આકારે અપરિણત છે? એમ આશંકા કરીને આ કહેવામાં આવ્યું છે. અર્થાત તે આશંકાઓના સમાધાન રૂપે આ ગાથા કહેવામાં આવી છે. આગળ કહે છે કે જીવો ખરેખર સહજ ચૈતન્ય લક્ષણ પારિણામિક ભાવથી અનાદિ અનંત છે. મૂળ ગાથામાં એ વાત લીધી ને અન્વયાર્થની અંદર. જીવો અનાદિ અનંત છે એટલે કે જીવો પારિણામિક ભાવથી અનાદિ અનંત છે. તો એ વાત અહીંયા લે છે. પહેલી વાત સમજાવે છે કે જીવો ખરેખર સહજ ચૈતન્ય લક્ષણ પારિણામિક ભાવથી અનાદિ અનંત છે. એમાં સહજ ચૈતન્ય લક્ષણ પારિણામિક ભાવ તો એની સ્પષ્ટતા અહીંયા ફૂટનોટમાં કરી છે કે જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાંત સ્વરૂપ સહજ ચૈતન્ય છે. આ જીવનો પારિણામિક ભાવ કેવો છે? એ સહજ છે. એ સહજ છે. એ એનું સ્વરૂપ કેવું છે પારિણામિક ભાવનું? તો કે સહજ ચૈતન્ય સ્વરૂપ છે. આ પારિણામિક ભાવ અનાદિ અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ અનંત છે. આ પારિણામિક ભાવ અનાદિ અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ અનંત છે. કેમ કે આ ભાવ રહ્યો છે. આ ભાવ છે તો આ ભાવ ક્યાં રહેશે? જીવ સિવાય બહાર રહેવાનો છે?
જો આ ભાવ અનાદિ અનંત હોય, અનાદિથી હોય અને અનંત કાળ સુધી રહેવા વાળો હોય, તો એ જીવની બહાર ક્યાંય જુદો રહેતો હશે? એ જીવનો જ ભાવ છે. એટલે એનો અર્થ શું થયો કે જો એ ભાવ અનાદિ અનંત છે તો જીવ અનાદિ અનંત છે. જીવને આપણે અવિનાશી કહીએ છીએ. જીવ અવિનાશી છે કે જેનો નાશ થતો નથી. બરાબર? તો એ વાત પણ આમાંથી જ નીકળે છે કે જો આ ભાવ, પરિણામિક ભાવ, જે સહજ ચૈતન્ય સ્વરૂપ છે એવો એ ભાવ એ અનાદિ અનંત છે, તો એનો અર્થ એ થયો કે જીવ અનાદિ અનંત છે. અને જીવ અનાદિ અનંત છે તો કોઈ જીવ મરતો નથી, કોઈ જીવ ઉત્પન્ન થતો નથી, કોઈ જીવ નવો ઉત્પન્ન થતો નથી, અને કોઈ જીવનો નાશ પણ થતો નથી. અહીંયા કે છે કે જીવો ખરેખર સહજ ચૈતન્ય લક્ષણ પરિણામિક ભાવથી અનાદિ અનંત છે. આગળ કે છે કે તેઓ જ ઔદૈક, ક્ષયોક્ષમિક અને ઔક્ષમિક ભાવોથી સાદી શાંત છે. જે અનાદિ અનંત છે એ જ જીવો ઔદૈક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ઔક્ષમિક ભાવથી સાદી શાંત છે. એટલે કે એવા ભાવોથી એમની આદિ પણ છે અને એમનો અંત પણ છે. એવા ભાવ રૂપે, પણ પરિણામિક ભાવ રૂપે તો અનાદિ અનંત છે. એટલે દ્રવ્ય તો અનાદિ અનંત છે. તો ઉત્પત્તિ અને નાશ શેના થયા? તો ઉત્પત્તિ અને નાશ તો ઔદૈક ભાવના, ક્ષયોક્ષમિક ભાવના અને ઔક્ષમિક ભાવના થયા. અને પછી આગળ કહે છે કે તેઓ જ ક્ષાયિક ભાવથી સાદી અનંત છે. એમાં એની આદિ છે પણ પછી અનંત છે. ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવની આદિ છે અને પછી એક વાર ક્ષાયિક ભાવ થાય પછી જતો નથી, એ અનંત કાળ સુધી રહે છે. એટલે એવા ભાવથી સાદી અનંત છે. તો એ ભાવ જે છે એ પણ નવો થયો. જ્યાં સાદી આવ્યું એટલે કે જેની આદિ છે તો એ નવો થયો. પણ જે નવો નથી થયો એવો પારિણામિક ભાવ એ અનાદિ અનંત છે. એટલે એ જ દ્રવ્ય છે. અનાદિ અનંત ભાવ જે છે પારિણામિક ભાવ એ જ ત્રિકાળ છે, ત્રણેય કાળે રહે છે. એટલે જીવ ત્રણેય કાળે છે, અનાદિ અનંત છે, અવિનાશી ચીજ છે, નિત્ય વસ્તુ છે. હવે આ આશંકાઓનું સમાધાન ચાલી રહ્યું છે. એટલે પહેલી જે આશંકા હતી એનો આ જવાબ આપ્યો. પહેલી આશંકા શું કરી હતી? અહીંયા પહેલી આશંકા એ કરી હતી કે શું તેઓ અનાદિ અનંત છે? પછી બીજી આશંકા એ કરી હતી કે શું સાદી શાંત છે? અને ત્રીજી આશંકા એ કરી કે શું સાદી અનંત છે? તો ત્રણની વાત અહીંયા લઈ લીધી કે હા, પારિણામિક ભાવે એ અનાદિ અનંત છે અને આ ઔદૈક, ક્ષયોક્ષમિક અને ઔક્ષમિક ભાવોએ એ સાદી શાંત છે અને એ જ ક્ષાયિક ભાવથી સાદી અનંત છે. હવે આગળ કહે છે કે ક્ષાયિક ભાવ સાદી હોવાથી તે શાંત હશે એવી આશંકા કરવી યોગ્ય નથી. શું વધારે સમજણ આપી અહીંયા કે ક્ષાયિક ભાવ ની આદિ છે. એટલે ક્ષાયિક ભાવ સાદી હોવાથી, આદિ સહિત હોવાથી તેનો પણ અંત હશે. ઉત્પત્તિ થઈ એટલે એનો પણ અંત હશે એવી આશંકા કરવી યોગ્ય નથી. અને એમ થાય કે જેની આદિ હોય એનો અંત હોય તો અહીંયા પણ એ વાત લાગુ પડી જાય કે આ ક્ષાયિક ભાવ જે છે એની આદિ છે, આદિ સહિત સાદી છે, તો એનો અંત પણ હોવો જોઈએ, એટલે શાંત હશે. આપણે ઘણી વાર આમ સામાન્ય વિધાન કરતા હોઈએ છીએ ને કે જેની આદિ નથી, અનાદિ છે, એનો અંત પણ ન હોય, અને જેની આદિ હોય એનો અંત હોઈ શકે, એમ આપણે વાત કરતા હોઈએ છીએ કોઈક વખત. તો અહીંયા આ ક્ષાયિક ભાવને વિશે એમ ન લેવું કે એની આદિ છે તો એનો અંત હશે, એમ ન લેવું. હા, ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ જે છે
એ ભાવ કેવા છે? એની આદિ છે અને અંત પણ છે. પણ આ ક્ષાયિક ભાવ એવો છે કે જેની આદિ છે છતાં એનો અંત નથી. ક્ષાયિક ભાવ આદિ એટલે સાદી હોવાથી તે અંત એટલે શાંત હશે એવી આશંકા કરવી યોગ્ય નથી. એનું કારણ શું? તો કે છે કારણ આ પ્રમાણે છે કે તે ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતા પ્રવર્તતો થકો સિદ્ધ ભાવની માફક જીવનો સદભાવ જ છે. એ ભાવ ક્ષાયિક ભાવ કેવો છે? તો કે છે કે તે ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતા પ્રવર્તતો થકો, આ કર્મની ઉપાધિ એની નિવૃત્તિ હોતા પ્રવર્તતો થકો સિદ્ધ ભાવની માફક જીવનો સદભાવ છે. અર્થાત કર્મ ઉપાધિના ક્ષયે પ્રવર્તતો હોવાથી ક્ષાયિક ભાવ જીવનો સદભાવ જ છે. જીવનો એ સદભાવ જ છે. કેમ કે એમાં કર્મની ઉપાધિ હતી એ ચાલી ગઈ અને કર્મની ઉપાધિ બિલકુલ ગઈ, એનો ક્ષય થયો અને એમ થવા પછીથી આ ભાવ રહ્યો તો એ જીવનો જ ભાવ છે, જીવનો સદભાવ છે, જીવમાં હોવાપણાનો જ ભાવ છે, એ જીવનો હોવાપણા રૂપ જ ભાવ છે. કર્મ ઉપાધિના ક્ષયે પ્રવર્તતો હોવાથી ક્ષાયિક ભાવ જીવનો સદભાવ જ છે. એટલે જીવનો એક હોવાપણા રૂપનો જ ભાવ છે, સદભાવ છે. તો જે સદભાવ હોય એ પછી જાય નહીં, જે સદભાવ હોય એનો પછી અંત આવે નહીં. એટલે આ ક્ષાયિક ભાવ છે એ અંત હશે એવી આશંકા કરવી યોગ્ય નથી, એવી આશંકા કરવી નહીં. એની આદિ છે પણ એનો અંત હશે એવી આશંકા કરવી નહીં. કેમ કે એ ભાવ કેવો છે? તો કે એ ભાવ એવો છે કે જેમાં ઉપાધિની નિવૃત્તિ થાય છે અને એમ ઉપાધિની નિવૃત્તિ હોતા પ્રવર્તતો થકો ભાવ. ઉપાધિની નિવૃત્તિ થયા વિના આ ભાવ હોતો નથી. અને ઉપાધિ શું હતી? ઉપાધિ તો કર્મની ઉપાધિ, એટલે કર્મ ઉપાધિ જે છે એની નિવૃત્તિ થઈ, પૂર્ણપણે એ ગઈ. એટલે કર્મની ઉપાધિનો ક્ષય થાય પ્રવર્તતો હોવાથી એ ક્ષાયિક ભાવ જીવનો સદભાવ છે. એટલે એમાં કર્મનું હવે કાંઈ રહેવું જ નથી. એટલે એ જીવનો જ ભાવ છે. કર્મના નિમિત્તો પણ હવે કોઈ રહ્યા નથી. કર્મ ચાલ્યું એવું, બિલકુલ કર્મ ક્ષરી જાય છે એ વખતે થતો ભાવ જીવનો છે. અને એના એવા ભાવ જે જીવનો છે ત્યારે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે. તો એ કર્મ એથી એને એ ભાવને ક્ષાયિક ભાવ કહેવાયો છે. કઈક ક્ષાયિક ભાવ છે એ કર્મના કારણે રજકણોને ખેરવી નાખે છે એવો કોઈ અર્થ નથી. કર્મનો ક્ષય થયો તો એ કર્મના રજકણો જે કર્મરૂપે હતા એ છૂટા પડી જાય અને એનો ક્ષય થાય, એમાં આ ભાવ કઈ કામ કરે છે એમ નથી, એમ કહેવાનો આશય નથી. કેમ કે આ ભાવ તો જીવને વિશે થયો અને કર્મ તો જળ, એ તો એનાથી જુદા. પણ એવો નિમિત્તિક સંબંધ છે કે જ્યારે જીવને એવો ઉત્કૃષ્ટ પ્રકારનો ભાવ થાય છે ત્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવે એવો પરિણમી જાય છે. તો એ વખતે સામે જે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય છે. એટલે એ ભાવને, એ ઉત્કૃષ્ટ ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. તો એ ભાવ જીવનો સદભાવ જ છે અને એવો ભાવ એ રહે જ છે, કાયમ પછી રહે છે. કેમ કે જે સદભાવ છે એ તો કાયમ રહે જ છે. એટલે કહે છે કે ક્ષાયિક ભાવ એક એવો ભાવ છે કે જેની ઉત્પત્તિ છે એટલે કે એની આદિ છે. તો આદિ હોવાથી એનો અંત હશે એવી આશંકા કરવી યોગ્ય નથી. એમ ન માનતા કે એનો પણ અંત હશે, એનો અંત નથી. ક્ષાયિક ભાવ તો સાદી અનંત છે. એની આદિ છે પણ પછી તો અનંતકાળ સુધી રહે છે. તો એનું કારણ શું? એનો અંત નથી, એનું કારણ શું છે? તો કહે છે કે એ ભાવ કેવો છે? તો કે એ ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતા પ્રવર્તતો થકો ભાવ છે. સિદ્ધની માફક જીવનો સદભાવ જ છે. અર્થાત કર્મ ઉપાધિના ક્ષય પ્રવર્તતો હોવાથી ક્ષાયિક ભાવ જીવનો સદભાવ જ છે. અને સદભાવથી તો જીવો અનંત જ સ્વીકારવામાં આવે છે.
સદભાવથી તો જીવો અનંત જ સ્વીકારવામાં આવે છે, એટલે કે એ તો પછી સદભાવ તો અનંતકાળ માટે હોય જ છે. સદભાવ જે હોવાપણે છે તેને સદભાવ કહ્યો. માટે ક્ષાયિક ભાવથી જીવો અનંત જ અર્થાંત વિનાશ રહિત જ છે. ક્ષાયિક ભાવથી જીવો અનંત જ એટલે વિનાશ રહિત જ છે. આગળ કહે છે કે વળી અનાદિ અનંત સહજ ચૈતન્ય લક્ષણ એક ભાવવાળા તેમને સાદી શાંત અને સાદી અનંત ભાવાંતરો ઘટતા નથી. એટલે કે એ ઠીક નથી એમને માટે. શું કહે છે કે અનાદિ અનંત સહજ ચૈતન્ય લક્ષણ એટલે પારિણામિક ભાવ, એવા જે ભાવવાળા છે એને, જેને અનાદિ અનંત સહજ ચૈતન્ય લક્ષણ એક ભાવવાળા છે એને આ ભાવો, બીજા ભાવો કે જેની આદિ હોય અને પછી એના અંત આવે, એ ભાવો હોય નહીં, એમ કે ઠીક લાગતા નથી. અનાદિ અનંત સહજ ચૈતન્ય લક્ષણ એ પારિણામિક ભાવ. તો કે એવા એક ભાવવાળા જીવને, એવા જીવોને સાદી શાંત અને સાદી અનંત ભાવાંતરો ઘટતા નથી. અર્થાંત જીવોને એક પારિણામિક ભાવ સિવાય અન્ય ભાવો ઘટતા નથી. આ વાત બરાબર લાગે છે? તો કે ના, એ કહેવું યોગ્ય નથી, એમ કહેવું યોગ્ય નથી. તો ભાઈ પારિણામિક ભાવ હોય અને પછી પાછા આદિ અને અનંત, જેની આદિ હોય અને એનો અંત હોય એવા, અથવા તો આદિ હોય અને એનો અંત ન હોય એવા ભાવ, એટલે પેલા ત્રણ ભાવો અને ક્ષાયિક ભાવ એ હોય નહીં. તો એ વાત બરાબર લાગે છે? તો કે છે ના, એમ નહીં. શું કહે છે અહીંયા કે અર્થાંત જીવોને એક પારિણામિક ભાવ સિવાય અન્ય ભાવો ઘટતા નથી. તો કે એમ કેવું યોગ્ય નથી, એમ નહીં. એ પણ હોય, એ પણ હોય. ભલે એને એ પારિણામિક ભાવ છે, અનાદિ અનંત સહજ ચૈતન્ય લક્ષણ એક ભાવ છે, અનાદિ અનંત છે, છતાંય એને આ ત્રણ પ્રકારના સાદી શાંત ભાવો અને આ ક્ષાયિક ભાવ કે જે સાદી અનંત છે એ ભાવ હોય, એ એને ન હોય, એને ઘટતા નથી, એને યોગ નથી લાગતા, એમ કેવું ઠીક નથી, એમ કેવું યોગ્ય નથી. કારણ કે તેઓ ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા કાદવથી સંપૃક્ત જળની માફક તદાકારે પરિણત હોવાને લીધે પાંચ પ્રધાન ગુણોથી પ્રધાનતા વાળા જ અનુભવાય છે. કેમ એમ નહીં? અહીંયા શું વાત કરી કે આ જયારે અનાદિ અનંત ભાવ પારિણામિક ભાવ છે, તો પછી એને આવા ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ કે ક્ષયોપશમિક ભાવ, એવા ભાવ કે જે સાદી શાંત ભાવ છે, અને આ ક્ષાયિક ભાવ કે જે સાદી અનંત ભાવ છે, તો એવા ભાવ જેની આદિ હોય એવા ભાવો પછી હોય નહીં એમ અમને લાગે છે. તો કે છે કે ના, તારી એ વાત બરાબર નથી, એમ કેવું યોગ્ય નથી. એવા ભાવો પણ હોય. કેમ હોય એવા ભાવો? આ જે પર્યાયરૂપ ભાવ, ચાર ભાવ કયા, એ હોય એમ કહેવાનો આશય છે. તો કે છે કે એ હોય. કેમ હોય? કારણ કે આ જીવ જે છે એને અનાદિથી કર્મનો બંધ છે, એટલે કે કર્મની મલિનતા છે. આ જીવો ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા, એટલે અનાદિ કર્મથી મલિન વર્તે છે તો જીવ પોતે જ. કર્મ કઈ એને કઈ મલિન કરે છે એમ નહીં, પણ તેઓ ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા કાદવથી સંપૃક્ત જળની માફક એવા વર્તતા થકા. પછી ઉદાહરણ આપ્યું છે, કાદવ અને પાણી ભેગા થયા હોય તો એવી રીતે કાદવથી સંપૃક્ત જળની માફક તદાકારે એટલે તે આકારે પરિણત હોવાને લીધે આ પાંચ પ્રધાન ગુણોથી પ્રધાનતા વાળા જ અનુભવાય છે. જો કાદવથી સંપૃક્ત એટલે કાદવનો સંપર્ક પામેલ, એટલે કે કાદવના સંસર્ગ વાળું જળ. હવે એ કહે છે કે જો કે જીવો દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે, પારિણામિક ભાવ કયો એટલે એ તો શુદ્ધ જ છે, અનાદિ અનંત જે રહે છે એ શુદ્ધ ભાવ છે, તો પણ
વ્યવહારથી અનાદિ કર્મ બંધનને વશ કાદવવાળા જળની માફક ઔદૈક આદિ ભાવે પરિણત છે. જીવના ઔદૈક, ઔપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક એ 5 ભાવોને જીવના 5 પ્રધાન ગુણો અહીંયા કહેવામાં આવ્યા છે. તો વાત એ લીધી કે આ જે બીજા ભાવ જે કયા એ પારિણામિક ભાવ હોવા છતાં પણ એને હોય. શા માટે હોય? તો કહે છે કે જીવ અનાદિથી એ મલિન ભાવે થયો છે. શા માટે મલિન ભાવે થયો છે? કેમ કે એને કર્મનું બંધન છે, એટલે કે કર્મ સહિત છે. જીવ અનાદિથી કર્મ સહિત હોવાને કારણે એ એવા ભાવે મલિન વર્તતા થકા ભાવે છે. અને એમ જ્યારે છે તો પછી એને આ જે બીજા ભાવ કયા એવા ભાવો હોય છે. કેમ કે જો અનાદિ અનંત પારિણામિક ભાવ એક જ ભાવ હોય તો જીવ ત્રિકાળ શુદ્ધ જ છે. તો ત્રિકાળ શુદ્ધ જ થયો. તો પછી એને કર્મની મલિનતા હોઈ શકે જ નહીં. કોઈ જીવ ને કર્મની મલિનતા હોય જ નહીં. આ વર્તમાન પર્યાય આવી હોય જ નહીં. બધા સિદ્ધ જ હોય. પણ એમ નથી. એને સંસાર પર્યાય છે. તો સંસાર પર્યાય શા માટે છે અને ક્યારથી છે? તો કે જીવ જ્યારથી છે ત્યારથી એ સંસાર પર્યાય છે. એટલે કે એ કર્મ સહિત જ છે. એટલે કર્મ સહિત છે એટલે કર્મે એને કઈ મલિન કર્યો છે એમ નહીં, પણ જીવ એમ કર્મના નિમિત્તે મલિન ભાવે પ્રવર્તી રહ્યો છે. હવે આ મલિન ભાવે પ્રવર્તી રહ્યો છે એટલે જે પરમ પારિણામિક ભાવની આપણે વાત કરીએ છીએ અથવા તો પરિણામિક ભાવની વાત કરીએ છીએ કે જે અનાદિ અનંત છે એ તો શુદ્ધ ત્રિકાળ છે જ, પણ છતાંય એ પર્યાયમાં આ બધા ભાવે થાય છે. આ જે 4 ભાવ જે થયા એ 4 ભાવે એ પર્યાયમાં છે. કેમ કે એને કર્મનો સંબંધ છે અને કર્મના સંબંધના નિમિત્તે એ એવા મલિન ભાવે પરિણમે છે. એટલે અહીંયા એ વાત લીધી કે તેઓ ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા કાદવથી સંપૃત જળની માફક તદ આકારે પરિણમત હોવાને લીધે, તદ આકારે એટલે એવા જે કર્મ જે છે એ એવા આકારે એટલે કે જેવા કર્મ છે એવા એ વર્તતા થકા એમ પણ હોય છે. એટલે આ જે 4 ભાવ કયા એ પર્યાયમાં એ રીતે હોય છે. અને આ 5 ગુણોથી એ અનુભવાય છે. અને આ 5 એટલે આ 4 ભાવ જે પર્યાય રૂપ છે અને પંચમ ભાવ 5મો એ આ પારિણામિક ભાવ. તો એમ એ 5 ભાવોને જીવના 5 પ્રધાન ગુણ કહેવામાં આવ્યા છે. તો આ રીતે અહીંયા 53મી ગાથા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે